એક વ્યૂ ત્યાં લઈએ જતીન આજે વોલ્યુમ બેઝડ એક્શન બતાવી રહ્યું છે કલ્યાણ જ્વેલર્સ ડેઝ હાઈપર છે અત્યારે ઘણા દિવસનું એક કરેક્શન આ કાઉન્ટરમાં પણ આપણને સતત ઘટાડો જોવા મળ્યો હતો આજે અત્યારે જે મજબૂતી આવી છે 4.5% આસપાસ ઉપર અને 506ના ડેઝ હાઈપર હવે આ કંપની માટે કઈ રીતે સલાહ આપશો તમે? જો કલ્યાણ જ્વેલર્સ ડેફિનેટલી 825 થી લઈને 475 500 લેવલ સુધી કરેક્ટ થયું છે અને ડેફિનેટલી એક શાર્પ કરેક્શન જોવા મળ્યું છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આગળ જો એક પેટર્નની વાત કરું, એક ડોજી પેટર્ન બનાવી છે. આ પેટર્ન જ્યારે એક કન્ટિન્યુઅસ ફોલ બાદ બને છે તો એ દર્શાવે છે કે ક્યાંય ને ક્યાંય જે સેલિંગ પ્રેશર જે છે એ રિડ્યુસ થઈ ગયું છે અને કરંટ લેવલ્સ પર ઉપર જે એક બાઇંગ ઇન્ટરેસ્ટ બની રહ્યું છે જેના કારણે નીચેના સ્તરોથી આપણને એક બાઇંગ ઇન્ટરેસ્ટ પણ જોવા મળ્યું અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક ડોજી પેટર્ન બનાવી. હવે આજના ટ્રેડિંગ સેશનમાં આપણે હાઈઝની ઉપર ટ્રેડ કરી રહ્યા છીએ. તો એક પોસિબિલિટી છે કે એક રિલીફ રેલી કલ્યાણ જ્વેલર્સમાં જોવા મળી શકે. અગર જો કોઈ આ એક હાઈ રિસ્ક ટ્રેડ છે કે સજેશન છે અગર જો કોઈને હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ માટે પ્લે કરવું હોય તો 480ના સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય કલ્યાણ જ્વેલર્સ અને ઉપરમાં મને લાગે છે કે 538 540ના લેવલ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે એટલે એક ઓવરસોલ્ડ રીડિંગની બાદ ટ્રેન્ડ રિવર્સલના થોડાક સંકેત દેખાઈ રહ્યા છે કલ્યાણ જ્વેલર્સમાં તો લોંગ કરી શકાય. ખરીદારી